જેતપુરના જેતલસર જંકશન રેલવે પુલ પર વહેલી સવારે કારનો સર્જાયો ગંભીર અકસ્માત. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર પુલના ડિવાઈડર સાથે ટકરાઈને બે ભાગ થઈ ગયા. કારના બે ભાગ રોડના સામસામી બાજુ ફેંકાઈ જતા રોડ પર સર્જાયો ટ્રાફિક જામ. પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક જામ ક્લિયર કરાવ્યો. 3 યુવક અને 1 યુવતી કારમાં હતા સવાર. પ્રાથમિક વિગત મુજબ ચારેય જૂનાગઢ તરફથી જેતપુર આવતા હોવાની માહિતી. મુસ્કાન બગડા અને અરુણવાળા નામના યુવક યુવતીનું અકસ્માતમાં મોત. અમિત પરમાર અને જયદીપ ચૌહાણ નામના યુવકો ગંભીર ઇજાગ્રસ્ત. 2 ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે અને યુવક યુવતીને પીએમ માટે લવાયા સરકારી હોસ્પિટલ. અકસ્માતના બનાવમાં વધુ એકનું સારવાર દરમિયાન મોત થતાં કુલ 3 વ્યક્તિઓના મોત નિપજ્યા. સર, જેતલસર જંકશન રેલવે પુલ ઉપર એક વહેલી સવારે કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત કઈ રીતે સર્જાયો, અકસ્માતમાં કેટલાના મોત થયા અને અકસ્માતમાં કારમાં કેટલા લોકો સવાર હતા અને કેટલા લોકો ગંભીર છે? આજરોજ વહેલી સવારે 6:30 વાગ્યા આસપાસ જેતલસરનો જે ઓવરબ્રિજ છે તેમની ખાલી સાઈડની જે દિવાલ છે ત્યાં અથડાઈને એક સ્કોડા ગાડી સફેદ કલરની GJ3ER 9351 વાળી જૂનાગઢ મેળામાંથી જેતપુર તરફ આવતા આ ઓવરબ્રિજની દિવાલ સાથે અથડાતા ગાડીનો જે અકસ્માત થયો છે તેમાં ટોટલ અત્યારે પોલીસ તપાસ મુજબ 4 જણા આવતા હતા. એમાંથી ઘટના સ્થળે અરુણ પ્રફુલભાઈ વાળા તેમજ મુસ્કાનબેન હરેશભાઈ બગડા તે ઘટના સ્થળ ઉપર જ મરણ ગયેલ હતા અને 2 જણા જે ગંભીર હતા જયદીપ કિશોરભાઈ ચૌહાણ અને અમીશ ચન્નાભાઈ પરમાર એમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. અત્યારે લેટેસ્ટ પરિસ્થિતિ મુજબ તપાસ કરતાં જયદીપ કિશોરભાઈ ચૌહાણ કે જેમને પણ વધારે ઇન્જરી થયેલ હોય એમને પણ મરણ ગયેલાનો અત્યારે સમાચાર આવે છે. એટલે ટોટલ આ અકસ્માતમાં 3 જણાના મૃત્યુ થયેલ છે. સર, આ અકસ્માત થવાનું કારણ શું? અત્યારે જે પ્રાઇમરી અમારી જે ઘટના સ્થળની જે વિઝિટ છે એના આધારે કહી શકાય કે જે સ્પીડ છે એ ઓવર સ્પીડ હોઈ શકે અને જે ખાલી સાઈડની જે દિવાલ છે તેમાં અથડાતા કોઈપણ વાહન સાથે અથડાયેલ નથી. એટલે ઓવર સ્પીડના લીધે જ આ એક્સિડન્ટ થયું હોય તેવું અત્યારે માનવું છે. સર, આ કારમાં કેટલા લોકો સવાર હશે અંદાજિત? અત્યારે જે અમારે ધ્યાનમાં આવ્યું છે તેમાં 4 જણા સવાર હોય તેવું ફલિત થાય છે. તેમ છતાં હજી કોઈ વધારાના વ્યક્તિ હોય અને પછી જગ્યા સ્થળ ઉપરથી નીકળી ગયા હોય તો એના માટેની તપાસ ચાલુ છે. આમાં કાર કોણ ચલાવતું તે કઈ પ્રાથમિક માહિતી? હા, એ પ્રાથમિક માહિતી હજી બાકી છે.